ચલો મિત્રો, ઘણા દિવસ પછી આજે હું તમારી સામે એક ખુલાસો કરવા માંગુ છું. તમને એવું લાગતું હશે કે સ્ટીવનભાઈ કંઈ દેખાતા નથી, પરંતુ હાલ હું લીગલ પ્રોસેસમાં ચાલી રહ્યો છું અને તે બાબતે THQ અને IHQ કક્ષા સુધી અહીંની તમામ બાબતો હું જણાવી રહ્યો છું. મારા કામ કરવાની પદ્ધતિ એ આ ચોર લોકોથી અલગ છે અને આ ચોર લોકોને કઈ રીતે ગેરમાર્ગે દોરવા એ મને આવડે છે. કારણ કે આ લોકો આપણને ગધેડા સમજે છે, બુદ્ધિ વગરના આજ સુધી આપણને સમજતા આવ્યા છે અને સમજતા હશે, પણ વિનાશકાળે વિપરીત બુદ્ધિ અને જ્યારે પાપ વધી જાય છે ત્યારે મોભારે ચડીને પોકારે છે. એપ્રિલ મહિનો એ બદલીનો મહિનો ગણવામાં આવે છે. ગત દિવસોમાં, ગયા વર્ષોમાં આ ચોર લોકોએ બદલ્યો જે ડીસી પ્રપોઝર ભરે છે એ પ્રમાણે કરવાની હોય છે, પણ એ તો આજ સુધી થયું નથી. કારણ કે તેના આપણે જોઈ શકીએ છીએ કે કોણ કેટલા વખતથી ક્યાં છે, કોણ કેટલું કેપેબલ છે, કોની કેટલી લાયકાત છે, એ ધ્યાન રાખ્યા વગર મુક્તિ ફોજમાં જ્યાં તેમના સગા છે તેઓને મહત્ત્વ આપવામાં આવ્યું છે, જેઓ નાણાંનો વહીવટ કરે છે તેઓને મહત્ત્વ આપવામાં આવ્યું છે. અને દર વર્ષે બદલીઓમાં નાણાં લઈને આ લોકોએ વહીવટ કર્યો છે. આ વર્ષે કેવું છે કે પરમાર સ્ટીવન સામે ઊભો હોવાથી આ લોકોએ એક વચલો રસ્તો કાઢ્યો અને એ છે ડિવિઝનમાં ને ડિવિઝનમાં બદલાવી. મિત્રો, આપને ખબર હશે કે 21 જાન્યુઆરીએ ટેરિટોરિયલ કમાન્ડરની મારી પહેલી મુલાકાત હતી. ત્યારબાદ બીજી વખત હું બોમ્બે ગયો હતો. આણંદમાં પણ મારે ટેરિટોરિયલ કમાન્ડર સાથે વાત કરેલી છે કે मैंने सबको बोल दिया है कि इस साल किसी की बदली नहीं होनी है. તો પછી આ એક પરિપત્ર કર્યો અને અંદરો અંદર બદલી. કારણ કે આ ચોર લોકોને માસિક હપ્તા અને તેમના જે ચમચાઓ અને એમના જે દલાલો જે ટેરિટરીમાં ગોઠવી રાખ્યા છે તેની પડેપણની માહિતી તેમને મળે. આમ છતાં એમના લાગવગ્યાઓ અને એમને આગળ પાછળ અને ખભા પર લઈને દોડનારાઓ, રજે રજની માહિતી આપનારાઓ એવા ઘણા અસંખ્ય છે અને આજે પણ તેઓ બણગા ફૂંકે છે અને લોક ચર્ચા એવી ચાલી રહી છે કોણ ક્યાં જવાનું છે. હવે સત્ય બાબતો એ જાણવી જરૂરી છે, કારણ કે જેટલું સત્ય મેં આ ચોર લોકોને બતાવ્યું છે એ તો એમને દેખાતું નથી, પરંતુ તેમના માન્યતાઓ ચર્ચાઓ ચાલે છે કોણ ક્યાં જવાનું છે. ખબર નહીં તેમણે તેમના વહીવટ આપી દીધો હશે
અને એક વાત તો ચોક્કસ છે, ડિવિઝનમાં બદલી કરવાનું કારણ પાછળ કંઈક એમનો લાભ તો છે જ. અને ચર્ચાઓ ચાલે છે કે સીટીએમમાં મહેશ રમણભાઈ 6 વર્ષથી એકની એક જગ્યાએ પડ્યા છે, ત્યાં કોઈ કાયદો દેખાતો નથી. હવે શેરના હપ્તા એ પહોંચે છે, પણ મારા ગામડાના અમલદાર, જે તમે અમારી ડિવિઝનમાં જે ગ્રામ્યમાં છો, તેમને તો સદાના માટે ગામડામાં જ રહેવાનું છે. અને જ્યાં તેમના સગા છે તેઓને લીલા લહેર છે. આવતા મહિનામાં એક સારી પોસ્ટ ખાલી થાય છે, કારણ કે એક સારા ઈશ્વર પ્રેમી સેવક રિટાયર થઈ રહ્યા છે અને તેના માટે દોડધામ બધી થઈ રહી છે. એમાં ટોપ લેવલ પર નામ છે સેમ્યુઅલ પરમાર. સેમ્યુઅલ પરમારને આવું છે એમરી હોસ્પિટલમાં. તેના માટે બધા ગોઠવાઈ રહ્યા છે. ત્યારબાદ મહેશને પણ આણંદ સેન્ટ્રલમાં જે છે તેમને પણ કદાચ એમરી હોસ્પિટલમાં જવાનો ચાન્સ મળે છે. મુકુંદ હેબ્રોન પલટણમાં છે, જે કોઈની પણ પરમિશન વગર ગમે ત્યાં જઈ શકે છે, આવી શકે છે અને એટલી દોડધામ કરે છે કે એને પણ ક્યાંક સોશિયલ ખાતામાં નંબર લાગી જાય. કારણ કે મારી આંખો આગળનો અનુભવ છે કે જ્યારે આખું કેબિનેટ હોય તો એક અમલદાર કઈ રીતે કોની પરમિશનથી ત્યાં આવી શકે. અને એ અચ્ચો લોકો બધું જ જાણે છે, પરંતુ તેની સામે કોઈ કાર્યવાહી કરેલી નથી. સમય આવે, દિવસ, વાર, તારીખ હું તમને આપીશ. વસો પલટણના જે પલટણદાર છે તેમની પણ સારી બદલી થવાની છે. કારણ કે આ ચોર લોકોએ નવા ટેરિટોરિયલ કમાન્ડરને પણ એમની ભાષા બોલતા શીખવાડી દીધી છે. કારણ કે મારો અનુભવ છે, મારી પાસે એક ઇંગ્લિશ કૂતરું લેબ્રાડોર લાવ્યો છું, છે ઇંગ્લિશ, પરંતુ 5 મહિનાથી મારી પાસે છે, તો એ મારી માતૃભાષા ગુજરાતી સારી રીતે સમજી શકે છે. મારો કહેવાનો ભાવાર્થ આપ સમજી ગયા હશો. અને આ 6 મહિનામાં એ પણ ઇંગ્લિશ કે પંજાબી સારી રીતે ગુજરાતી શીખી ગયા છે. તમને અનુભવ નહીં હોય, પરંતુ ટેરિટોરિયલ કમાન્ડર જ્યારે 21/1ની મારી પહેલી મુલાકાત અને હાલના નિવેદનો, આ ચોર લોકો છે તો ટેરિટોરિયલ કમાન્ડર મહાચોર છે તે હું સાબિત કરી શકું છું. કારણ કે આ પણ એ જ રંગમાં રંગાયો છે અને હવે તેમની સામે પણ લટકતી તલવાર થઈ શકે છે. હવે આટલા સોશિયલ મીડિયા દ્વારા અને જે મેં ખુલાસા કર્યા છે, તેમ છતાં મારી પાસે એવિડન્સ માગે છે. પુરાવા આપો, પુરાવા આપો, પુરાવા આપો. અલા ભાઈ, તમે પુરાવાની વાર્તા છોડો. તમે સાચા છો તો પ્રૂફ કરો. તમે મારી સામે 100 લાખનો દાવો કરો. જો તમારા
વધેલા પહેરેલા કપડાં ના ઉતારી નાખું તો મારું નામ પરમાર સ્ટીવન નહીં, કારણ કે તમે તમારા સહકર્મચારીના તમે પગ ખેંચનારા છો. એ જ રીતે પ્રોપર્ટી સેક્રેટરીનું પણ પત્તું હવે કપાવવાની તૈયારી છે, કારણ કે જે સાઉથ ગુજરાતનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે તે દિનેશ પ્રોપર્ટી પણ સારી રીતે જાણે છે કે આ ક્યાંથી ઊભું થયું છે અને કેવી ઊભી રીતે ઊભું થયું છે. તમારા સગાને તમે ગમે તેટલા સાચવશો, પરંતુ તમારા સગા તમારી પડખે ઊભા નહીં રહે. 11મા મહિનાથી 2017માં જે મેં અમારા પલટણદાર વિરુદ્ધ અરજી કરેલી તેનો કોઈ પણ જવાબ આપેલો નથી, તેમજ તેની સામે કોઈ શિક્ષાત્મક પગલાં લેવામાં આવેલા નથી, કારણ કે જસવંત તિકમનો સંબંધી છે અને છડેચોક પલટણદાર કહે છે, અને એટલા માટે આજે 4 મહિનાથી તેને બચાવવાની કોશિશ કરી રહ્યા છો. તમે તેને બચાવી શકો છો, તમારી સત્તા છે ત્યાં સુધી, પણ જ્યારે તમે જેલમાં જશો ત્યારે તમારી પાછળ પણ લાઈન લગાવવાની અને તમે એકલા નહીં પડો તેવી પરમાર સ્ટીવન તમને બાહેધરી આપે છે. કારણ કે હું સોશિયલ મીડિયા અને વિડીયોમાં નથી દેખાતો, પરંતુ તમારા માટે એટલી મજબૂત હથકડીઓ હું બનાવડાવું છું જે તમારી કલ્પના બહારની વસ્તુ છે. હું નામ બોલવા નથી માગતો, પરંતુ તમને જેટલાને મેં ટાર્ગેટ કરેલા છે તેઓ તમે સારી રીતે જાણો છો, અને એનું પરિણામ હું તમને બતાવીશ. મારા મુક્તિવાદી ભાઈ બહેનો જોશે, અને મારા પલટણની આજે જે હાલત તમે લોકોએ કરી છે એનાથી બદતર તમારી હું હાલત કરી નાખીશ. તમે જ્યાં જ્યાં જે બી કામ કર્યા છે તે જેમ અમે મુક્તિવાદીઓને ગેરમાર્ગે દોર્યા છે એ જ રીતે મેં તમને પણ ગેરમાર્ગે દોરી અને જે એવિડન્સ ભેગા કર્યા છે એ તમારી સમજ બહારની વાત છે. અને મારા પલટણમાંથી આ અમલદારને જો સસ્પેન્ડ કરવામાં નથી આવતા તો બી પરમાર સ્ટીવન આજે તમને ચેલેન્જ કરે છે કે એનું પરિણામ તમે જોઈ લેજો, કારણ કે તમારો સગો છે. અમારા પ્રાંતપતિએ તમને લેટર લખી 2 મહિનાની 3જી તારીખે તમારી પાસે પરમિશન માગી છે, પણ ના તમે એક્શન લીધા, ના તાત્કાલિક બદલી કરી, અને આજે મારી ફીણાવ પલટણ એ અધોગતિ પર પહોંચી ગઈ છે. અને તમારા ચોર લોકોના લીધે મારી મંડળી વેર વિખેર થઈ રહી છે, અને મારી મંડળીમાં પણ ભાગલા પડી રહ્યા છે. અને જે કંઈ મેં મારી અરજીમાં મારા પલટણદાર વિરુદ્ધ લખ્યું છે અને તે તમે તપાસ કરવા નથી માગતા, કારણ કે જે બાબતો બનેલી છે તે સત્ય છે, તમે જાણો છો. પણ જસવંત તિકમ તમારા સગા હોવાથી તમે તેને છાવરી રહ્યા છો. પરંતુ પરમાર સ્ટીવન આજે ફરીથી તમને ચેલેન્જ કરે છે કે આનું પરિણામ તમારે બહુ મોટી કિંમતમાં ચૂકવવું પડશે, અને મારી મુક્તિ ફોજ મારી પલટણને હું ક્યારેય વીરવિખેર થવા નહીં દઉં. ભલે તેના માટે મારે નાણાંનો ખર્ચ કરવો પડે, તમારી સામે કોર્ટમાં જવું પડે, અને એ તો છે જ, પરંતુ હું તમને એવા ફસાવીશ કે સલમાન ખાનને જામીન મળશે, પરંતુ તમે ચોર લોકોને જામીન પણ નહીં મળે. એ આ પરમાર સ્ટીવનની ગેરંટી છે.